ભરૂચમાં ઈદે મિલાદ જુલુસ અને શ્રાવણ માસના ધાર્મિક કાર્યક્રમને લઈને નગરપાલિકાના વિપક્ષે મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું। ધાર્મિક કાર્યક્રમો પહેલા શહેરમાં સફાઈ, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ સહિતની સુવિધાઓ શુદ્ધ કરવાની માંગ કરવામાં આવી છે। વિપક્ષના સભ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, જુબેર પટેલ અને ઇમરાન પટેલ સહિતના સભ્યોએ નગરપાલિકા મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી। આગામી 26 ઓગસ્ટે ઈદે મિલાદુન નબીનો જુલુસ તેમજ શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી અને છઠ્ઠી નોમના કાર્યક્રમોને પગલે શહેરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે। આથી જુલુસ અને ધાર્મિક કાર્યક્રમોમાં રૂટ પર સફાઈ, ખાડાઓની પેચવર્ક, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ સફાઈ, ફોગિંગ એન્ટ્રી, લાડવા દવાની છંટકાવ, જોખમી ઝાડોની કાપણી અને રખડતા ઢોર દૂર કરવાની કામગીરી સમયસર પૂર્ણ કરવા માંગ કરાઈ છે। સાથે જ વીજળી, પાણી અને સ્વચ્છતા વિભાગના કાર્યક્રમોને સ્ટેન્ડ બાય રાખવા પર રજૂઆત કરવામાં આવી છે। ઈદે મિલાદુન નબીના જુલુસ તેમજ શ્રાવણ મહિના દરમિયાન જન્માષ્ટમી અને છઠ્ઠી નોમના તહેવાર આવી રહ્યા છે, ત્યારે નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે તમામ બંને તહેવારો ધાર્મિક તહેવારો છે, એટલે બંને તહેવારોના રૂટના ઉપર તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરવામાં આવે, સાથે સાથે સફાઈ કામગીરી નિયમિત કરવામાં આવે, ધાર્મિક સ્થળો પાસે સફાઈ કામગીરી કરવામાં આવે, એની સાથે સાથે ફોગિંગ મશીન અને જે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે એ વિસ્તારોના અંદર દવા છાંટવામાં આવે, જેના લીધે ગંદકી અને જે મચ્છરોનો ઉપદ્રવ ઓછો થાય। એની સાથે સાથે જે રૂટના ઉપર જે વૃક્ષો આવેલા છે એની નડતરરૂપ ગાડીઓ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને પેચવર્કની કામગીરી સમગ્ર રૂટના ઉપર, કેમ કે જન્માષ્ટમીના છઠ્ઠી નોમના જે 3 જગ્યાએથી કહી શકાય કે 3 વિસ્તારોમાંથી છઠ્ઠી નોમ નીકળવાની છે। એની સાથે સાથે 26 તારીખે અમારે 26 ઓગસ્ટના દિવસે ઈદે મિલાદુન નબીનો જુલુસ છે, એ પણ શહેરના વિવિધ વિસ્તારોના અંદર જુલુસ નીકળવાના છે, એટલે તમામ વિસ્તારોના અંદર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે ઉપાડવામાં આવે એવી આજરોજ માંગણી કરવામાં આવી છે અને તંત્રએ અમને ચીફ ઓફિસરશ્રીએ બાંહેધરી પણ આપેલી છે કે કામગીરી 1-2 દિવસમાં શરૂ કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।